આપનો પરિચય? હું સતીશ માંડલિયા, દેલવાડા. આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રદાનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં આઈ સંતા હોસ્પિટલ આણંદ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડાના સહયોગથી આંખના મોતિયાના ઓપરેશન માટે 200થી વધુ જેટલા દર્દીઓએ લાભ લીધો છે અને જરૂરિયાત હોય એવા દર્દીઓને આઈ સંતા હોસ્પિટલ આણંદ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આણંદ ખાતે લઈ જવામાં આવશે અને આવતીકાલે જે ઓપરેશન કરી અહીંયા મૂકી દેવામાં આવશે અને તે દરમિયાન તમામ ખર્ચ ચશ્મા ઓપરેશન અને જરૂરી ટીપા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આજના સમયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા વિનામૂલ્યે કેમ્પો કરવામાં આવેલા છે અને દેલવાડા અને આજુબાજુના ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધેલો છે. તો આ રીતે કુબાવત આવનારા સમયમાં પણ આવા ગરીબ દર્દીઓને લાભ મળતા રહે અને કેમ્પો કરતા રહે એવી આશા વ્યક્ત કરે. તમારું નામ? ક્યાં રહ્યો છો? કાકા, આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો ફ્રી નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? સૌથી પહેલાં તો મારું આંખનું નિદાન કરવા માટે આવ્યો છું ને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી પ્રશંસનીય છે, વધારવા જેવી છે. દેલવાડાના આજુબાજુના લોકોને ફાયદાકારક ફ્રીમાં બધી સુવિધા આપે છે. અવારનવાર આવા કેમ્પો કરે છે, આંખના નેત્ર નિદાન કેમ્પ, અન્ય આરોગ્યને લક્ષીના કેમ્પ, વૃદ્ધાશ્રમ જેવી અનેક પ્રવૃત્તિઓ આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે, એ બાબતે આપ શું કહેશો? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટને હું તો કે ગામ વતી એનો પુલાવ કરાવવો જોઈએ. दीपेंदु यादव, ऑप्टोमेट्रिस्ट, हम शंकर आई हॉस्पिटल, मैं वहाँ से 10 साल से पर जॉब कर रहा हूँ. सर, आज रोज गिर सोमनाथ जिले के ऊना तहसील के दिलावाड़ा गांव में कुबावत चैरिटेबल ट्रस्ट आयोजित एक नेत्र निदान फ्री कैंप किया गया है, क्या कहोगे आप सर? ये कुबावत चैरिटेबल ट्रस्ट के शंकर आई हॉस्पिटल के साथ मिलके ये दूसरा आई कैंप चालू है. गई बार भी करीबन 10 लोगों के इसका ऑपरेशन का निःशुल्क ऑपरेशन का फ़ायदा लिया था. इस बार भी अभी काफ़ी दर्दी यहाँ पे वेटिंग में है. करीबन 10 प्लस के आसपास पेशेंट सिलेक्ट हुआ, जो लोग मेनली मोतिया व आँखना छाड़ी करवा माटे लोग आने के लिए तैयार हुआ. शंकर आई हॉस्पिटल में तरफ से उनका जो ऑपरेशन रहेगा वो सभी निःशुल्क रहेगा. ऑपरेशन चार्जेस व मेडिसिन वहाँ से फ्री ऑफ कॉस्ट प्रोवाइड किया जाएगा. सर, अभी तक आपने कितने पेशेंट को देखा है? करीबन 50 प्लस का अभी तक चेक कर चुके, बाहर और भी करीबन और पेशेंट का वेटिंग है. सर, ये कैंप कितने बजे तक चालू रहेगा? कैंप का नॉर्मल शेड्यूल टाइम 9 बजे से लेके 1 बजे तक चालू रहेगा. सर, एक नेत्र बिन में कितना खर्चा होता है? यदि किसी को मोतिया रहेगा कितना खर्चा होता है? मोतिया ऑपरेशन के लिए नॉर्मली 5 to 8,000 मिनिमम खर्चा इसका शुल्क रहेगा. जो शंकर आई तरफ से ये जो फ्री कैंप रहेगा इसमें टोटली निःशुल्क रहेगा. उनका चश्मा, दवा टोटल फ्री ऑफ कॉस्ट प्रोवाइड सर. उनका ट्रांसपोर्टेशन. लास्ट क्वेश्चन सर, शंकर हॉस्पिटल और यहाँ छोटी तहसील में कुबावत चैरिटेबल ट्रस्ट भी कुछ अच्छी कामगिरी कर रहा है, क्या कहोगे सर? शंकरा करीबन गुजरात का मोर देन 15 डिस्ट्रिक्ट में आज तक काम किया हुआ है. इस तरफ के आई थिंक लास्ट कुछ मंथ से गिर सोमनाथ के आसपास चालू हुआ. हम लोग शायद इस डिस्ट्रिक्ट से अभी भी 50 प्लस पेशेंट का तो सर्जरी निःशुल्क कर चुके पिछले कुछ मंथ में. आगे इसी तरह का भी ऑर्गेनाइजेशन सपोर्ट रहेगा तो हम लोग और भी आगे इसको ये करने के लिए हमारा मैक्सिमम जितना सपोर्ट हो सकता है इनका 4% के लिए हम लोग देना चाहेंगे. ओके, ठीक. મારું નામ હરકિશન કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ. સાહેબ, આજે દેલવાડા મુકામે ફરી એકવાર નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવ્યો છે, શું છે વિગતો? આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા અને શંકર આઈ હોસ્પિટલના સહયોગથી દેલવાડા ગામે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સાહેબ, કેટલા દર્દીઓએ આનો લાભ લીધો છે, શું શું સુવિધા આપવામાં આવી છે, શું કહેશો? અત્યાર સુધીમાં દર્દીઓએ 200થી વધારે પેશન્ટ થયા છે. તેમાંથી 22 જેટલા અત્યારે મોતિયા તથા વેલના ઓપરેશન માટે થયા છે. તેમને દવા, ટીપા અને નેત્રમણી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શંકર આઈ હોસ્પિટલના સહયોગથી એને ફ્રી વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસથી એમને આણંદ સુધી લઈ જવામાં આવશે અને પરત મૂકી આપવામાં આવશે 2 દિવસ.
સાહેબ વાત કરીએ તો અત્યાર સુધીમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ અને અન્ય બીજા કેમ્પો ફ્રીમાં કરવામાં આવે. ટોટલ કેટલા કેમ્પો કરવામાં આવ્યા છે? અત્યાર સુધીમાં નેત્ર નિદાન કેમ્પ 4 થી 5 કરી આપવામાં આવે છે અને 17 થી 18 ગામડે ગામડે જે કેમ્પ કરી આપવામાં આવે છે. અને અન્ય કઈ કઈ પ્રવૃત્તિઓ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્ય હેતુ, શૈક્ષણિક હેતુ, બંધ અપંગ માટે, વૃદ્ધો માટે, વ્યસન નશા મુક્તિ માટે આવનારા સમયમાં કાર્યરત રહેશે. વૃદ્ધાશ્રમ બાબતે આપ શું કહેશો? કાલે અમે વૃદ્ધાશ્રમમાં 75 જેટલા વૃદ્ધોને જોયા છે. એમાંથી 15 જેટલા મોતિયાના પેશન્ટ નીકળ્યા છે. એમને આજે શંકરાય હોસ્પિટલમાં મોકલવામાં આવશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.